નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આવતીકાલે ધોરણ 12 સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ત્યારે આ સાથે જ સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારે 9 વાગ્યે વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકાશે. પરિણામ જાહેર થશે આવતીકાલે, ત્યારે સામાન્ય પ્રવાહ, ધોરણ 12 અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે તે આવતીકાલે સવારથી જ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યા પછી જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ જોઈ શકશે. આવતીકાલે સાયન્સ 12 અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1.11 લાખ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી, તો આ સાથે જ સામાન્ય પ્રવાહમાં પણ 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. તો સવારે 9 વાગે વેબસાઇટ પરથી પરિણામ પણ જોઈ શકાશે. તો આ માહિતી સામે આવી રહી છે, સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર આવતીકાલે ધોરણ 12 સાયન્સ અને વિજ્ઞાનનું પ્રવાહનું જે પરિણામ છે તે જાહેર કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 કલાકથી વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ જોઈ શકશે. આ સાથે જ વિજ્ઞાન પ્રવાહ માટે 1,11,000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા પણ આપવામાં આવી હતી. સાથે જ સામાન્ય પ્રવાહમાં પણ 3,50,000થી વધુ વિદ્યાર્થીઓ છે તેઓના દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. ત્યારે હવે આવતીકાલે આ તમામ વિદ્યાર્થીઓ છે તેઓનું પરિણામ જાહેર થશે. રાજકોટ લોકસભા બેઠકના પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી અને રૂપાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજ છે તેની હું ફરી એક વખત માફી માંગુ છું. રાજકોટ શહેરવાસીઓ દ્વારા આભાર પણ તેમને વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ જે મતદાન કર્યું છે તેને લઈ અને રૂપાલા દ્વારા તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજની માફી માંગુ છું તેવું તેમના દ્વારા આ નિવેદનની અંદર કહેવામાં આવ્યું છે. પત્રકાર પરિષદ તેમના દ્વારા રાજકોટની અંદર યોજવામાં આવી હતી. તો પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે અને એક પણ નકારાત્મક ઘટનાઓનો ફોન પણ અમને નથી આવ્યો. સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ફરી ક્ષત્રિય સમાજની હું માફી માંગી રહ્યો છું. મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી હું પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટો બમણો સર્જાયા હતા. ત્યારે જાહેર જીવનમાં પણ હું ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો છું. એ મારું નિવેદન હતું જે સમગ્ર ઘટનાઓને કેન્દ્રબિંદુ પર રહ્યો હતો. કે સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન થયું અને આખા દિવસ દરમિયાન મને એ પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં. હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો અને ત્યારેય આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી, પણ આ જે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી. અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના, તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં, એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે. માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ. અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે. એટલે હું તો એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું. સમગ્ર રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે અને આ કાળઝાળ ગરમીના કારણે રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. શહેરના અનેક વિસ્તારોની અંદર રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે રોગચાળો બેકાબુ બન્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલો સહિતમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જો વાત સોલા સિવિલની કરવામાં આવે તો ત્યાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં આંકડાકીય વાત કરવામાં આવે તો 10% વધારો થઈ ચૂક્યો છે. ત્યારે હોસ્પિટલોમાં એક સપ્તાહમાં 10,661 ઓપીડી પણ નોંધાઈ હતી અને અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 1,560 જેટલા કેસ પણ નોંધાયા છે. ત્યારે નાગરિકોને સાવચેતી રાખવા માટે તબીબો દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.
વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને આ ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનોનો સ્ટાફ પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આ સમગ્ર વેગનને બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। વડોદરા રેલવે પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલે મોકલી આપ્યું હતું અને ત્યારબાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। અમદાવાદની ગુજકો માસોલની ચૂંટણી 9 મેએ દિલ્હીમાં યોજાવાની છે। 9 મેના રોજ આ ચૂંટણી યોજાવાની છે દિલ્હીની અંદર, જેને લઈ અને ગુજરાતનું જે મંત્રી મંડળ છે તે પણ ત્યાં જઈ રહ્યું છે। 9 મેએ દિલ્હીમાં ખાસ પ્રકારે આ યોજાવાની છે ચૂંટણી, જેને લઈ અને પ્રતિનિધિત્વ મંડળ પણ આજે દિલ્હી જશે। જયેશ રાદડિયા અને બિપિન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે અને ત્યારે મેન્ડેટ બિપિન પટેલને આપવામાં આવ્યું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે। કેટલાક જિલ્લાઓમાં તો તાપમાન 43 ડિગ્રીને પાર પણ પહોંચી ચૂક્યું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની પણ શક્યતાઓ છે અને આગામી 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાત માટે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે। 11 થી 13 મેએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે, તો આગામી 24 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે। સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી સામે અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરવામાં આવ્યો છે। આ મામલે સ્થાનિક પાયલટ કલેક્ટરને ફરિયાદ કરી અને અંધારામાં પેરાગ્લાઇડિંગ ચાલે છે પેરાગ્લાઇડિંગનો વિડીયો બનાવી અને ફરિયાદ દાખલ કરી છે। ગાંધીનગર લોકસભા બેઠકમાં કુલ 59.19% જેટલા મતદાન થયું છે। તમામ ટીવી મશીનો છે તેને રૂમમાં કેદ કરવામાં આવ્યા છે। ગાંધીનગર સેક્ટર 15ની સરકારી કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યું અને ત્યાં તમામ ઈવીએમ રાખી દેવામાં આવ્યા છે। ત્યાં સુરક્ષા દળના જવાનોને રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવ્યા છે। કડક સુરક્ષા વચ્ચે હાલ તમામ ઈવીએમ મશીનો છે તેને સ્ટ્રોંગ રૂમની અંદર મુખ્ય દરવાજા ઉપર સીલબંધ લોક મારી અને મૂકી દેવામાં આવ્યા છે। અત્યારે આગામી 4 જૂનના રોજ જ્યારે મતગણતરી થશે ત્યારે કોણ જીતશે અને કોણ હારશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થશે, પરંતુ હાલ ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા મતદારોએ ગાંધીનગર લોકસભા બેઠક માટે કરેલા મતદાનના મશીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે। ગુજરાત લોકસભા બેઠકના મતદાન પછી હવે તમામ ઉમેદવારોના મત ઈવીએમ મશીન અત્યારે સરકારની કસ્ટડીમાં આવી ગયા છે। ગાંધીનગરના સેક્ટર 15ની કોલેજની અંદર હાલ એક સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેની અંદર ઈવીએમ મશીનોની સુરક્ષા પણ કરવામાં આવી રહી છે। આપને ખાસ જણાવીશ કે આ ઈવીએમ મશીનની અંદર સુરક્ષા જવાનો અને જે ઈવીએમ મશીનો છે તેની સુરક્ષા કરી રહ્યા છે। મતગણતરીનો જે સ્ટ્રોંગ રૂમ છે તેની અંદર ગાંધીનગર સંસદીય મત વિભાગના સમાવિષ્ટ જે વિસ્તારો છે તેના ઈવીએમ મશીનો અત્યારે હાલ જવાનો CISFના જવાનો દ્વારા એની રખેવાળી કરવામાં આવી રહી છે। ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે। એટલું જ નહીં, સીસીટીવી નેટવર્ક ઉપરાંત અન્ય જે નેટવર્ક છે તે ઊભું કરીને સીલ કરી દેવામાં આવે છે। રૂમ આખો વિધિવત રીતે નિયમ અનુસાર ગાઈડલાઈન મુજબ સીલ કરી દેવામાં આવે છે, તેના લોક પણ સીલ કરી દેવામાં આવે છે। આ જે મતગણતરીનો સ્ટ્રોંગ રૂમ છે તેની ફરતે CISF જવાનો તેમજ સ્થાનિક પોલીસના જવાનો પણ હથિયાર સાથે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા પણ ગોઠવી રહ્યા છે। રૂમની અંદર જો જોવા જઈએ તો ત્યાંનું લાઇટ કનેક્શન પણ અત્યારે નિયમ મુજબ કટ કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈ અઘટિત ઘટના બને નહીં। અત્યારે હાલ લોકસભાના ઉમેદવારોના જે મત પડ્યા હતા અને તેમનું ભાવિ ઈવીએમ મશીનની અંદર કેદ છે, ત્યારે
આગામી 4 જૂનના રોજ જે મતગણતરી થશે તેમાં કોણ જીતશે અને કોણ હારશે તેનો ભાવિ ફેસલો થશે, પરંતુ અત્યારે હાલ સ્ટ્રોંગ રૂમની અંદર જે ઈવીએમ મશીનો છે તેની નિયમ અનુસાર રખેવાળી કરવામાં આવી રહી છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। તો આગળ સમાચારોમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સેમ પિત્રોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। સામ પિત્રોડાએ રાજીનામું આપ્યા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ઓવરસીઝ કોંગ્રેસમાંથી તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। તો જયરામ રમેશે આ તમામ માહિતી છે તે બહાર આપી છે। માહિતી અત્યારે જાણવા મળી રહી છે, જેની અંદર કોંગ્રેસના અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ઓવરસીઝ કોંગ્રેસમાંથી તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। આ માહિતી અત્યારે સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષમાંથી સામે આવી રહી છે। મલ્લિકાર્જુન ખડગે દ્વારા તેમનું રાજીનામું છે તેને પણ સ્વીકારી લેવામાં આવ્યું છે। તો ઓવરસીઝમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે। સામ પિત્રોડાએ રાજીનામું આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। જયરામ રમેશ દ્વારા આ માહિતી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી છે। શક્તિપીઠ અંબાજી ખાતે દરરોજ હજારો અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવતા હોય છે, ત્યારે માતાજીના આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે। ત્યારે આજે પણ વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો અને આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મા અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। હર્ષ સંઘવી મા અંબાના દર્શન કરી અને મા અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ પણ મેળવ્યો હતો। જ્યારે આ દરમિયાન તેમણે ગરીબોને રોજગાર આપવા માટે શ્રી શક્તિ સેવા કેન્દ્રની મુલાકાત પણ કરી હતી। જ્યારે હર્ષ સંઘવીએ સર્વરોગ નિદાન કેમ્પની પણ ખાસ મુલાકાત લીધી હતી। આજે મા અંબાના ચરણોમાં વંદન કરીને શ્રી શક્તિ સેવા કેન્દ્રના સેવાકીય કામોમાં જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજી વિસ્તાર અને આજુબાજુના આપણા આદિવાસી વિસ્તારોમાં રહેતા બહેનો માટે એક પછી એક મહત્વના કામોની શરૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને જે મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો છે, ખૂબ મોટો મેડિકલ કેમ્પ આ વિસ્તાર માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યો છે અને આ કેમ્પની અંદર 2000 થી વધારે લોકો આખા દિવસ દરમિયાન ચેકઅપ માટે આવવાના છે અને ખૂબ સારી વાત એ છે કે અમદાવાદ અને બીજા શહેરોથી ખૂબ જ સિનિયર ડોક્ટરો અહીંયા ઉપસ્થિત છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પણ જોવા મળી છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી ગયું હતું। ત્યારે હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે। ચોમાસાને લઈ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। આગાહી અનુસાર મે મહિનામાં કેટલાક સ્થળો પર વરસાદ થઈ શકે છે, સાથે જ 10 થી 15 મે સુધી આંધી અને વંટોળ સાથે જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે અને આ વરસાદ પડવાની શક્યતા યથાવત છે। જ્યારે ભારે આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે। વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત નિપજ્યા હતા। કુલ 14 લોકોના મોત થયા હતા અને એ સંદર્ભે વડોદરાના હરણી પોલીસ મથકે કુલ 18 આરોપી સામે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એ પૈકી 4 મહિલા આરોપી તેજલ દોશી, નેહા દોશી, નૂતન શાહ અને વૈશાલી શાહની જામીન અરજી વડોદરાની કોર્ટે ફગાવી દેતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે આજે મંજૂરી આપી છે। આ ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપી વડોદરાના રહેવાસી છે તેવું પણ જાણવા મળ્યું।
તાપીમાં 4 વર્ષીય બાળકીનું દીપડાએ ભોગ લીધો હોવાની ઘટના બની છે. કુકરમુંડાના પિશાવર ગામની સીમમાં આ સમગ્ર ઘટના બની છે, જ્યાં દિવ્યાશી પાડવી નામની બાળકી બાજરાના ખેતરમાં હતી, જ્યાં અચાનક દીપડો શિકારની શોધમાં આવી પહોંચ્યો હતો અને બાળકીને ત્યાંથી ખેંચી ગયો હતો. ત્યારે દીપડાએ બાળકીને ભોગ બનાવતા તે બાળકી દિવ્યાંશી પાડવીનું મોત નીપજ્યું હતું. તો પરિવાર સહિત સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ સર્જાયો હતો. ત્યારે અવારનવાર દીપડાએ હુમલો કર્યા હોવાની ઘટનાઓ પગલે વન વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. તાપીની અંદર 4 વર્ષીય બાળકી પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે કુકરમુંડાના પિશાવર ગામની સીમમાં આ સમગ્ર ઘટના બની છે, જેની અંદર 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાજરાના ખેતરમાંથી બાળકીને દીપડો ખેંચી ગયો હતો. બાળકીનું મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ પણ છવાયો છે. ત્યારે વન વિભાગની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વન વિભાગ માટે પણ આ ચિંતાનો વિષય બન્યો છે. વારંવાર દીપડા દેખાયા હોવાની ઘટનાઓ અનેક વિસ્તારોમાંથી પ્રકાશમાં આવી રહી છે. તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. સમાચાર અત્યારે ડાંગથી સામે આવી રહ્યા છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. ત્યારે સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. સમાચાર ડાંગથી. ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. વાદળ સાથે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં અચાનક જ ઠંડક પ્રસરી ચૂકી હતી. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ ડાંગની અંદર જોવા મળ્યું છે. સાપુતારા સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે. તો ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો છે. વાદળ સાથે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પણ અચાનક જ ઠંડક પ્રસરી ચૂકી હતી. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ભારે ગરમી બાદ હવે વરસાદ વરસવાનો શરૂ થયો છે. ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ છે તે સમગ્ર ડાંગ જિલ્લાનું થઈ ચૂક્યું છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાપુતારા સહિત આસપાસના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ વરસવાનો શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરતની અંદર પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે એક નવી પહેલ કરવામાં આવી રહી છે. તો સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે. લોકોની સુરક્ષા રહે તે માટે પોલીસ દ્વારા નવી પહેલ. પોલીસ ઇલેક્ટ્રિક બેલેન્સિંગ સ્કૂટર પર કરશે પેટ્રોલિંગ. ત્યારે બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરીક્ષણ પણ કરી લેવામાં આવ્યું છે અને પેટ્રોલિંગ દરમિયાન ખૂણે ખૂણે ફરી શકાય તે માટે આ નવતર પ્રયોગ છે તે સુરતની અંદર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત પોલીસ દ્વારા લોકોની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેના માટે હવે નવી પહેલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે, જેની અંદર પોલીસ ઇલેક્ટ્રિક બેલેન્સિંગ સ્કૂટર પર સમગ્ર શહેર છે તેની અંદર પેટ્રોલિંગ કરશે. બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન ખૂણે ખૂણે ફરી શકાય તે માટે આ નવતર પ્રયોગ છે તેને હાથ ધરવામાં આવ્યો છે. સુરતથી આ સમાચાર. સુરતની અંદર પોલીસ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. યુવાન ડૂબ્યો હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. તો ભાવનગરની અંદર બોડ તળાવમાં અકસ્માતે એક યુવાન ડૂબ્યા હોવાની માહિતી મળી છે. લાલજીભાઈ રમેશભાઈ લંકુમનું પાણીમાં પડતાની સાથે જ મોત નીપજ્યું છે. બોડ તળાવ મફતનગર પાસે પગ લપસતા આ બનાવ બન્યો હતો. ત્યારે પાણીમાં ડૂબેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો આ માહિતી અત્યારે ભાવનગરથી સામે આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરટી હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યો છે અને ત્યારબાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભાવનગરની અંદર બોડ તળાવમાં અકસ્માતે એક યુવાન ડૂબ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
લાલજીભાઈ રમેશભાઈ લંકુમ નામનું પાણીમાં ડૂબતાની સાથે જ મોત નીપજ્યું છે. બોરતળાવ મફતનગર પાસે પગલા પસ્તાની સાથે જ યુવાન છે તે અંદર પડ્યો હતો અને ડૂબી જવાને કારણે યુવકનું મોત નીપજ્યું છે. જોકે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરટી હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગરના બોર તળાવમાં અકસ્માતે એક યુવાન ડૂબ્યો છે. લાલજીભાઈ રમેશભાઈનું પાણીમાં ડૂબતાની સાથે મોત નીપજ્યું. તો સમાચાર અત્યારે જામનગરથી સામે આવી રહ્યા છે. જામનગરની અંદર પરિવાર ઉપર જીવલેણ હુમલો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. જામનગરની અંદર પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 4 લોકો પર હુમલો કર્યા હોવાની વિગતો સામે આવી છે. દલિત મહિલા, પતિ તેમજ સાસુ અને સસરા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. 7 હુમલાખોરો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે. જામનગરમાં પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યો પર હુમલો કરવામાં આવ્યો છે, જેની અંદર એક દલિત મહિલા, પતિ અને તેમના સાસુ અને સસરા પર ઘાતકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. 7 હુમલાખોરો સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ સમગ્ર ઘટના અત્યારે સામે આવી રહી છે જામનગરથી. જામનગરમાં પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શામળાજીના મેશ્વર ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. એક યુવકનું ડૂબી જતાની સાથે મોત નીપજ્યું છે. અરવલ્લીના શામળાજીના મેશ્વર ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. હિંમતનગરના સ્નેહલ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે મોડાસા ફાયર ટીમે મેશ્વર ડેમમાંથી આ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે પોલીસને જણાવવામાં આવ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. ત્યારે અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શામળાજીના મેશ્વર ડેમમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે. હિંમતનગરના સ્નેહલ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. મોડાસા ફાયર ટીમે મેશ્વર ડેમમાંથી આ મૃતદેહને બહાર કાઢ્યો છે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને પણ કરવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા આ સમગ્ર જે મુદ્દો છે તેને લઈ અને તપાસ પણ હાથ ધરવામાં આવી ચૂકી છે. શામળાજીના મેશ્વર ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યા હોવાની ઘટના અરવલ્લીથી પ્રકાશમાં આવી રહી છે. ત્યારે હિંમતનગરના સ્નેહલ પટેલનો મૃતદેહ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે મોડાસા ફાયર ટીમ દ્વારા મેશ્વર ડેમમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. સમાચાર અત્યારે અરવલ્લીથી સામે આવી રહ્યા છે. કરુણ સમાચાર કહી શકાય છે. શામળાજીના મેશ્વર ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. હિંમતનગરના સ્નેહલ પટેલ જેમનું નામ છે તે યુવકનું મોત નીપજ્યું છે અને ત્યારબાદ તેઓનો મૃતદેહ છે તે મોડાસા ફાયર ટીમ દ્વારા મેશ્વર ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને પણ આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં વિજય ભાભોર નામના યુવકે બૂથમાં ઘૂસી અને ઈવીએમનું કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટનાને લાઈવ પણ કરી હતી. તેમજ વિજય બૂથના અધિકારી અને કર્મચારીઓને અપશબ્દો પણ બોલ્યો હતો. કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ ન હોય તેમ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું. ત્યારે ઈવીએમ પોતાના સાથે લઈ જવાની વાત પણ તેમણે હાથ ધરી હતી અને જેથી દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાબડિયાએ કલેક્ટરને ફરિયાદ પણ કરી છે અને કલેક્ટર સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચનો આપી અને તેમના પર તપાસ હાથ ધરી છે. બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા
એમાં એસપી શ્રી અને કલેક્ટર શ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા. તથા જે આરઓ જે છે એ દાહોદના છે, તો આરઓ એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણયનો અભિપ્રાય આવ્યાથી પત્રથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે. લોકો ત્યાં લાઈનમાં અંદર બેસેલા છે, તે છતાં આ ગુનેગારો જાતે ઇન્સ્ટાગ્રામ પર મોટી મોટી વાતો કરીને જાતે લોકોના નામના વોટ નાખે છે. એટલે આ એક લોકશાહીનું હનન થયું છે. એટલે અમે માગણી કરી છે કે ત્યાં રીપોલિંગ કરી અને આ ગુનેગારોને સખતમાં સખત સજા આપવાની અને મતદારોને मतदान अधिकार આપવાની એ અમે मांगे। ये इसके साथ साथ जो मोबाइल लेके वो बंदा अंदर गया तभी उसको वीडियो ले पाया। यानी ये महिसागर कलेक्टर श्री है तो उनके वो जो जाहिरनामा है उसका भंग करा गया है, तो उसकी भी 188 आईपीसी की कलम हमने लगाई गई है। तो जैसे ही हमने ये एफआईआर अभी रजू करी है, उसके साथ में हमने जो 2 आरोपी है इसके, ये विजय काबोर और उसके साथ में जो पार्टी के एजेंट है, वो दोनों की हमने अरेस्ट कर लिया, धरपकड़ की गई है और आगे की कार्यवाही भी हमारी चालू है। તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।